વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 7 એમાં સ્વાધ્યાય 7.2નો 5મો દાખલો કરીશું. શું કીધું છે? ત્રિકોણ ABC અને DBC એ સમાન પાયા BC પર આવેલા બે સમદ્વિબાજુ ત્રિકોણ છે. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે આ AB બરાબર AC અને આ BD બરાબર CD થાય. તો સાબિત કરો કે આ ABD અને ACD એ કેવા ખૂણા છે? સમાન ખૂણા છે. તો આપણે પહેલા લઈએ આ ABC લઈએ ત્રિકોણ ABCમાં. તો લખીએ ત્રિકોણ ABCમાં આટલા સમોસું છે ને, એટલું નાનું મોટું સમોસું બે સમોસામાંથી. ત્રિકોણ ABCમાં શું છે? આ AB બરાબર AC થાય. AB બરાબર AC. હવે AB બરાબર AC થાય તો આપણે ખબર છે જ્યારે બે સમાન બાજુ હોય ત્યારે એમના સામેના ખૂણા. તો હવે જો આ AB છે અને આ AC છે, તો આ AB નો સામેનો ખૂણો C થશે અને AC નો સામેનો ખૂણો B થશે. તો આપણે લખવું હોય તો કઈ રીતે લખીએ? ખૂણો ACB અથવા તો ABC લખીએ. અહીંયા ખૂણો ABC ઇક્વલ ટુ ACB થાય ને. ABC અને બરાબર ખૂણો ACB એટલે આટલો જ ખૂણો લેવાનો. આટલો આમાં આટલો અડધો ખૂણો. તો ખૂણો ABC અને ACB કેમ? પ્રમેય કયો છે? 7.2 થયું. હવે આને નંબર આપી દે, પરિણામ નંબર 1. એવી જ રીતે બીજો નાનો ત્રિકોણ કયો છે? ત્રિકોણ DBCમાં કઈ બાજુ આપણે સમાન થાય ને? કઈ બાજુ કીધી છે બે સમાન છે? તો DB અને DC. DB બરાબર DC. કેમ? સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે આપેલું જ છે અંદર કે સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો હવે બે બાજુ સમાન છે તો એના સામેના ખૂણા તો કયું થશે? સામેના ખૂણામાં તો DBC આટલો આ ખૂણો થશે. DBC ખૂણો DBC ઇક્વલ ટુ ખૂણો DCB. ખૂણો DCB કેમ? પ્રમેય 7.2 થયું. હવે આને નંબર આપીએ, પરિણામ નંબર 2. હવે અહીંયા પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા. ચલો 1 અને 2 નો સરવાળો કરીએ તો અહીંયા ખૂણો ABC અહીંયા વત્તા ખૂણો DBC આવે અને અહીંયા ખૂણો ACB વત્તા ખૂણો DCB થાય. તો હવે જો શું કીધું? પેલું ABC અને DBC એટલે અડધો ખૂણો. તો શું થઈ જાય? અહીંયા આખો ખૂણો થઈ જાય ને. તો અહીંયા આખો ખૂણો કયો આવે? ABD. તો અહીંયા લખીએ ABD ઇક્વલ ટુ એવી જ રીતે ACB અને DCB. તો આખો ખૂણો કયો થાય? ACD. ACD થાય જે આપણે સાબિત કરવાનું હતું. થઈ ગયું? એકદમ ઇઝીમાં ઇઝી દાખલો છે.